બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગઢડાના માંડવધાર ગામ નજીક વણાક પર આ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રામપરા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું। અકસ્માતની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। એક ઈજાગ્રસ્તને ભાવનગર તો અન્ય 2 લોકોને બોટાદ ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બોટાદમાં છકડા રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી। કાયદા ભવનના પરિસરમાં દારૂની ખાલી બોટલો મળી આવી। એનએસયુઆઈના કાર્યકરે દારૂની બોટલો પડી હોવાનો વિડીયો બનાવ્યો હતો। અંકિત સોંદરવાએ વિડીયો બનાવી યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો કર્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત ખાલી દારૂની બોટલો નથી મળી। આની પહેલાં પણ ગયા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો પકડાની હતી અને અવારનવાર રાજકોટમાં વિદ્યાના ધામમાંથી નશાના પદાર્થો પકડાવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ છે। રાજકોટની મોટી જે મારવાડી યુનિવર્સિટી છે તેમાં તો ગાંજાના છોડ વાવેતર જે પકડાના હતા, છતાં એમાં સરકારે કોઈ પણ પ્રકારના પગલાં એ કોલેજ ઉપર નથી લીધા। તો જે લાખો રૂપિયા ખર્ચ એ યુનિવર્સિટીની સિક્યોરિટી પાછળ કરવામાં આવે છે, યુનિવર્સિટીની રખેવાળી કરવા માટે કરવામાં આવે છે, તો એ ક્યાં જાય છે એ અમારો એક પ્રશ્ન છે। જે આ બનાવો બને છે શિક્ષાના ધામમાં એ ના બનવા જોઈએ। જે સ્કૂલ કોલેજોની આજુબાજુના પાનના ગલ્લાઓમાં પણ જે પેલી નીડ વેચાય છે, આપણે સૌ જાણીએ છીએ કે આ નીડનો ઉપયોગ ક્યાં થાય છે, તો સરકારે આમાં જાગવું જોઈએ। યુવાનો